ભરૂચ જિલ્લામાં મોટી કાર્યવાહી કરતા પાલેજ પોલીસે કતલ માટે મહારાષ્ટ્ર લઈ જવાતા 16 ભેંસોને બચાવી કુલ ₹9,60,000ના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પાલેજ પોલીસે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે અશોક લેલેન્ડ ટ્રક નંબર GJ2801120માં વલણ ગામેથી ભેંસો ભરી મહારાષ્ટ્રના ધુલિયા માર્કેટ તરફ કતલ માટે લઈ જવામાં આવી રહી છે. બાતમીના આધારે પોલીસ ટીમે સ્ટીલકો કંપની પાસે વોચમાં રહી ટ્રક રોકી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટ્રકના પાછળના ભાગમાં 16 ભેંસોને ખીચોખીચ ટૂંકા દોરડાથી બાંધેલી હાલતમાં રાખવામાં આવી હતી. પશુઓ માટે ઘાસચારો, પાણી કે હવા ઉજાસની કોઈ યોગ્ય વ્યવસ્થા નહોતી અને કોઈ પણ સક્ષમ અધિકારીની પરવાનગી અથવા ડોક્ટરનું સર્ટિફિકેટ વગર હેરફેર કરવામાં આવી રહી હતી. પોલીસે 16 ભેંસો કિંમત ₹2,40,000, ટ્રક કિંમત 7 લાખ અને 2 મોબાઈલ ફોન કિંમત 20,000 સહિત કુલ ₹9,60,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં નાસિર અમીર સિંધી અને શેરખાન ગુલામ સિંધી બારનોર રાજસ્થાનના રહેવાસીઓનો સમાવેશ થાય છે, જ્યારે ફૈયાઝ મુનાફ લખોટી વલણ ગામનો રહેવાસીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે ભારતીય ન્યાય સંહિતા 2023 તથા પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ 1960 સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.